નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ। વકીલ આલમમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ। કુલ 350 સભ્યો બાર એસોસિએશનના ભાવિ પ્રમુખ અને કારોબારી નક્કી કરવા કરી રહ્યા છે મતદાન। બે મજબૂત પેનલો વચ્ચે સીધો જંગ। પેનલોના સભ્યો આમને સામને। ન્યાય મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલુ। સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ જેતપુર બારના નવા સુકાનીના નામ પર લાગશે મહોર। આશીષ પાટડિયા, જેતપુર। છેલ્લા 3 વર્ષથી મેં અને મારી પેનલે જેતપુર બારનો સર્વાંગી વિકાસ કરેલો છે। કોઈ પણ પ્રશ્ન હોય વકીલ સાહેબોના, કોર્ટના હોય, પોલીસ સ્ટેશનના હોય, પ્રાઇવેટ હોય, મારી આખી પેનલ વકીલ સાહેબો સાથે હર હંમેશ માટે ઊભી રહી છે। બાર એસોસિએશનના બાર રૂમનો આખો રિનોવેશનનો ખર્ચ બારના ફંડમાંથી લીધા વગર આખો બાર રિનોવેટ અમે કરેલો છે। 3 વર્ષ દરમિયાન જે કાંઈ પણ કાર્યક્રમો બાર રૂમમાં થયા, બાર એસોસિએશનમાંથી એક પણ રૂપિયાનું ફંડ અમે ઉપાડેલું નથી। પોકેટ મની ખર્ચીને જમણવારો, સાહેબોની વેલકમ પાર્ટીઓ, સાહેબોના વિદાય સમારંભો અમે કરેલા છે। અમે વકીલોના પોલીસના પ્રશ્નો હોય, વકીલો ઉપર થયેલી ફરિયાદો હોય કે વકીલોએ કરેલી ફરિયાદો હોય, તેમાં પોલીસ સ્ટેશને અને કોર્ટમાં વકીલ સાહેબ સાથે આજે આખા ગુજરાતની અંદર જુદા જુદા બાર એસોસિએશનની અંદર ચૂંટણી થવા જઈ રહી છે। અનુસાર જેતપુરની અંદર પણ ચૂંટણી થવા જઈ રહી છે। હું નિલેશ પંડ્યા મારી સમગ્ર પેનલ સાથે બેન શ્રી શારદાબેન, બેન શ્રી અમરીનબેન, ભાઈ શ્રી રણમલ લુણી અને હાર્દિક ગોંડલિયા વગેરે સાથે અમે ચૂંટણી લડીએ છીએ। બારના હિત માટે, બારના કલ્યાણ માટે આ ચૂંટણી અમે લડીએ છીએ। આવનારા દિવસોની અંદર તમામ વકીલોનું હિત થાય એ માત્ર દીર્ઘ દ્રષ્ટિ સાથે અમે આ ચૂંટણી લડીએ છીએ। જો અમે વિજેતા થશું તો જેતપુર બાર એસોસિએશનની અંદર સારામાં સારું વકીલોને મળે એવું તમામ પ્રદાન કરશું। નિલેશ પંડ્યા, જેતપુર।